બે દિવસના વધારા પછી બજાર પડ્યું નબળું. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટીને 25,200ની નજીક. આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, ઇન્ફોસિસ અને એમએનએમે બજારમાં દબાણ સર્જ્યું. બેંક નિફ્ટીમાં પણ નરમાશ. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ ઘટાડો. ઇન્ડિયા વિક્સ લગભગ 2% વધ્યો. આજે આઈટી શેરોમાં સૌથી વધુ દબાણ. આઈટી ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યો. એલટીઆઈએમ, એમ્ફેસિસ, પરસિસ્ટન્ટમાં 2 થી 3%નો ઘટાડો. એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ડિફેન્સ સેક્ટરમાં પણ 1%નો ઘટાડો થયો. સાથે મેટલ શેરોમાં જોરદાર ઉછાળો. ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. બજારમાં મંદીનો વાયરો છતાં બુલિયન જોરમાં. એમસીએક્સ પર ચાંદીનો ભાવ પહેલીવાર 4 લાખને વટાવી ગયો, જ્યારે સોનાનો ભાવ 1,80,000ને પાર. સોના અને ચાંદી સાથે જોડાયેલા શેરો અને ઇટીએફમાં તેજી, જેમાં એમસીએક્સ અને મુથુટ ફાઇનાન્સ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. પરિણામો પછી આજે મારુતિ અને બીએલના શેરમાં જોવા મળ્યો ઘટાડો. બંને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. નબળા પરિણામો પછી સેજિલિટી ઇન્ડિયા અને ફિનિક્સ મિલ્સ પણ ઘટ્યા, પરંતુ ગ્લેનમાર્ક ફાર્મા અને ગાર્ડન રીચ Q3 પરિણામો પછી 3 થી 5% વધ્યા. આજે આવશે નિફ્ટીના આઈટીસીના પરિણામ. આશરે 9% વધી શકે છે નફો અને આવક. ત્યાં જ કોલગેટ, ડાબર, કેનેરા બેંક સહિત 15 વાયદા કંપનીઓના પરિણામ પણ આજે.